આ મંદિરની સ્થાપના થઈ હશે અને દાદા અને આ મારા દાદા થાય ઘનશ્યામ દાદા અને બાપુ અને એકવાર અહીંયા આગળ દર્શન કરવા આવ્યા છે. જયરાજભાઈ જે ખરા અહીંયા આગળ સુખદેવ સ્ટુડિયોના ભારિયા દ્વારા એ અમારી જોડે કાયમ આવતા હોય છે. એમને લઈને અહીંયા આગળ એકવાર આવ્યા. દિવાળી ટાઈમે દર્શન કરવા, દિવાળી પછી દર્શન કરવા આવ્યા છે. અને એ વખતે અમને દાદા એટલે આવ્યા અને કે ચાલતા પદયાત્રા ચાલતા કે દાદા અહીંયા ગાડી પાણીની કે ચાની સગવડ છે ખરી? દાદા કે ના નથી. પછી આવું ને આવું ફરી પાછું બીજા દાદાથી ગયા. એટલે દાદા આપણે જયરાજભાઈને લઈને જયરાજભાઈ અમારા દાદા ઘનશ્યામભાઈ રાઠોડ અને એમના ઘરે બાબુ એટલે કંચનબેન ઘનશ્યામભાઈ રાઠોડ એ પછી ત્યાં આગળ પારિયાદ ગામમાં ગયા. ત્યાંથી સ્ટવ લીધો, પછી ચાના બિસ્કિટ લીધા, પાણીના આપણે એક જગ લીધો અને બીજા જગનું ત્યાંથી કહીને આવ્યા કે આટલા જગ અમને મોકલી દેજો ને એમ કરીને અહીંયા ગાડી પાછા આવ્યા. અને પછી એ રીતે જ રીતે આ કેમ્પની શરૂઆત થઈ હતી. આ દિવાળી ઉપર પહેલાં મેં 1 વર્ષ કેમ્પ કર્યો, પછી બીજા વર્ષે કેમ્પ કર્યો. પણ અહીંયા આગળ ગામમાં દિવાળી ઉપર આગળ એક કેમ્પ થતા હતા એટલે પછી અમે ગામના આપણે ભાઉદાદા જોડે અમે બેસીને કીધું કે આપણે 2 કેમ્પ કરવા એને કરતાં તમે હોરી ઉપર કેમ્પ કરો, અમે દિવાળી ઉપર કેમ્પ કરીએ. એમથી અમે સમજૂતી હતી. આ પછી અમે હોરી ઉપરનો કેમ્પ શરૂ કર્યો. આ લગભગ અમારો બધા કેટલા વર્ષ થયા હતા કેમ્પ? હા, 15 વર્ષ જેવો કેમ્પ છે આ. અને પછી અમે બીજા વર્ષે થોડુંક માનો છે, પછી એના ત્રીજા વર્ષથી અમે અમારું બધું આ 4 કે 5 દિવસનો કેમ્પ અમે શરૂ કરી દીધો. અમે આ કેમ્પ અમારો 11 દિવસે અહીંયા આગળ સાંજે મહાપ્રસાદ મીઠાઈની બનતું હોય છે. બપોરથી શરૂ થાય અને મેઇન કેમ્પ આપણે 12થી શરૂ થતો હોય છે અને ધૂળેટીના આપણે બીજા બપોર સુધી અમારો કેમ્પ ચાલતો હોય છે. અમારે 24x7 એટલે 24/7 અમારો કેમ્પ ચાલુ જ હોય છે. સવારે અમારો આપણે ચા પાણી નાસ્તો હોય છે અને ભૂંગળા બટાકા અમારે 24 કલાક અવિરત પ્રમાણે સેવા અમારા પ્રસાદમાં આપતા જ હોય છે. અને મહાપ્રસાદ એક ચા હોય જ છે. પછી બપોરે અમે શાક, રોટલી અને મહાપ્રસાદ અને એકાદ આપણે ફરસાણમાં પાપડી ગાંઠિયા કેવું એ ચાલતું જ હોય છે. પછી સાંજે અમે રીતે ખીચડી કઢી હોય, રોટલી, પછી અમુક વાર ચાવો તાપડી બનાવીએ છીએ. અમુક વાર આપણે જે જનરલી જે ઘરમાં ખવાતું હોય એવી જ વસ્તુ બનીને અમે ખવડાવીએ છીએ. જય વસંત. હાલો, મારું નામ રસિકભાઈ બચુભાઈ રાઠોડ, મારું ગામ દેવગઢ. અમે અમારા વસ્તા દાદા છે એની 10 થી 12 વર્ષથી એક જ ધારી હોળી ઉપર સાદું ભોજન રાખવામાં આવે છે. પગપાળા હાલીને ચોટીલા જાય એની માટે અમારું સાદું ભોજન રાખવામાં આવે છે. રોટલા, શાક વગેરે બધું સાદું ભોજન રાખવામાં આવે છે. અને શાંતિપૂર્વક કોઈ લેવાનો ભાવ નહીં. અમારા રાઠોડ પરિવાર વસ્તા દાદાનો પરિવાર છે એ સૌ અમારા મદદથી અમે આ રીતે હકવી છે. ભાગોમાં આવે છે. લીંબુની સેવા છે લાય
આજુ કાલે થઈ ગયા છે ને જે તું છોટ્યો તો આપણું લીજો